ખોડિયાનગર પાસે યુવક પર હુમલો થયો હતો, કોણે હુમલો કર્યો હતો, શું કારણ હતું અને ઇજાગ્રસ્તની સ્થિતિ અત્યારે કેવી છે? ગઈકાલના દરમિયાન દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ખૂનની કોશિશનો બનાવ બનેલ હતો, જે અનુસંધાને આ કામના જે ભોગ બનનાર હતા પ્રવીણભાઈ પરમાર, તેઓ ઉપર આ કામના જે આરોપી છે દિનેશભાઈ રઘુભાઈ સોલંકી દ્વારા છરી વડે હુમલો કરવામાં આવેલો, જેમાં તેઓના જડબા ઉપર અને પેટ ઉપર છરીના ઘા ઝીંકવામાં આવેલા હતા. તાત્કાલિક દાણીલીમડા પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને આ કામના જે આરોપી હતા તેને ગણતરીના કલાકોમાં રાઉન્ડ અપ કરવામાં આવ્યા અને આ અનુસંધાને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 301(3) તથા જીપી એક્ટની કલમ 135(1) મુજબ ગુનો દાખલ કરીને આ કોઈ જે ઘટના બની હતી તેના આરોપીને ગિરફ્તાર કરવામાં આવ્યા છે. આમાં મુખ્ય બનાવ એ હતો કે આ કામના જે ફરિયાદી હતા, જે ફરિયાદીના પતિ હતા, જે ભોગ બનનાર છે, તેઓના ભત્રીજા અને જે ભાણેજ હતા અને સામેવાળા જે આરોપી છે તેઓના ભત્રીજી સાથે પ્રેમ સંબંધ હતો. અંદર તે લોકોને વિખવાદ ચાલુ હતો. તેઓ એ લોકો આ પૂરો કોર્ટ મેરેજ પણ કરેલ ચૂકેલ હતા. સમાધાન અનુસંધાને તેઓ એકબીજાને મળેલ હતા. તેમાં સમાધાન દરમિયાન એકબીજા વચ્ચે જે બોલાચાલી થતાં આ કામના જે આરોપી છે દિનેશભાઈ રઘુભાઈ સોલંકીએ તેઓ પાસે રહેલ જે છરી હતો તે વડે આ કામના જે ભોગ બનનાર છે તેમની ઉપર હુમલો કરીને આ ઘટના બનવા પામેલ હતો. આ કામના જે ભોગ બનનાર છે તેઓ વિરુદ્ધ એક 302 મર્ડરનો ગુનો 2021માં દાખલ થયેલ હતો અને આ કામના જે આરોપી છે તેના વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ પોલીસને જાણવા મળેલ નથી.